નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આ શ્રેણીનો ઉપક્રમ એ જ કે આ દેશની આઝાદી માટે જેમણે પોતાના જીવનના બલિદાન આપ્યા છે એવા વીરોને યાદ કરવાનો ઉપક્રમ રહ્યો છે, જેમણે આ દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. એવા શૂરવીરોને, એવા વીર બંકાઓને યાદ કરવાનો ઉપક્રમ આ શ્રેણીનો રહ્યો છે. એવા અનેક લોકોના જીવન આ દેશ માટે સમર્પિત થયા છે, એને યાદ કરવા છે. એવી અનેક મહિલાઓ પણ છે જેમણે પણ આ દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. આવું જ એક અદ્ભુત પાત્ર, એક અદ્ભુત ચરિત્ર, એક ગૌરવ, અને એ નામ છે રાજકુમારી ગુપ્તા. દેશના સ્વતંત્ર આંદોલનના ઇતિહાસમાં એવા અનેક નામ છે જેમણે આ આંદોલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. બ્રિટિશ શાસન દરમિયાન દેશપ્રેમ દાખવવા બદલ જેમનું જીવન અનેક કષ્ટ સાથે પસાર થયું, અને એ નામ રાજકુમારી ગુપ્તા. વર્ષ 1902માં ઉત્તર પ્રદેશના કાનપુરના બાંદા જિલ્લામાં એક સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માત્ર 13 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન મદન મોહન સાથે થયા હતા. મદન મોહન આઝાદીની લડાઈની ગતિવિધિઓ સાથે જોડાયેલા હતા. પત્ની તરીકે રાજકુમારીએ પણ તેમને દરેક કામમાં મદદ કરી. ગાંધીજીથી અને તેમના અહિંસાવાદી વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતો. આ વિચાર સાથે રાજકુમારીએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ પણ લીધો હતો. ધીમે ધીમે અંગ્રેજોની હિંસા વધતી જતી હતી. તેઓ અંગ્રેજોના અમાનવીય અત્યાચારો જોઈને ખૂબ જ દુઃખી થયા. તેમને લાગ્યું કે હિંસક અંગ્રેજોનો સામનો અહિંસા સાથે કઈ રીતે થઈ શકશે. આ પ્રશ્નનો જવાબ તેમને ચંદ્રશેખર આઝાદ પાસેથી મળ્યો. તેઓ ત્યાર પછી ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ સાથે જોડાઈ ગયા. ચંદ્રશેખર આઝાદે ગુપ્ત સૂચનાઓ અને વસ્તુઓ અન્ય ક્રાંતિકારીઓ પાસે પહોંચાડવાનું કામ રાજકુમારીને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્યારે તેમના કાર્યની જાણ તેમના પતિ અને તેમના ઘરવાળાઓને પણ નહોતી. કાકોરી ટ્રેન લૂંટવાની ઘટના સ્વતંત્રતા સંગ્રામની એક મોટી અને જાણીતી ઘટના છે. આ કાકોરી ટ્રેન લૂંટવાનું આયોજન ચંદ્રશેખર આઝાદના હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન દ્વારા થયું હતું, જેમાં રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓ જોડાયેલા હતા. આ લૂંટનો ઉદ્દેશ સરકારી ખજાનો લૂંટી તેને ક્રાંતિકારી કાર્યોમાં વાપરવાનો હતો. ઉલ્લેખનીય છે કે આ કાકોરી ટ્રેન લૂંટકાંડમાં રાજકુમારી ગુપ્તાએ પણ ખૂબ જ મોટી જવાબદારી નિભાવી હતી. કાકોરી કાંડમાં ક્રાંતિકારીઓ સુધી ગુપ્ત રીતે હથિયાર અને માહિતી પહોંચાડવાનું કામ એ રાજકુમારીએ કર્યું હતું. તેમના આ સાહસભર્યા કાર્ય પછી તેમના પરિવારને ખબર પડી હતી કે તેઓએ આટલી મોટી ક્રાંતિકારી લડાઈમાં ભાગ લીધો છે. રાજકુમારી હંમેશા કહેતા કે તેઓ ઉપરથી ગાંધીવાદી અને નીચેથી ક્રાંતિકારી છે. કાકોરી પછી પણ તેમણે અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને દેશ માટે અત્યાચારો પણ સહન કર્યા હતા. સરકાર વિરોધી કાર્ય કરવા બદલ તેમને અનેકવાર જેલ યાત્રા પણ કરવી પડી હતી. 1930, 1932 અને 1942માં તેમને જેલની સજા પણ થઈ હતી. આમ રાજકુમારી એક વીરાંગનાની જેમ સતત અંગ્રેજો સામે લડતા રહ્યા, તેમને હંફાવતા રહ્યા, તેમના નાકે દમ લાવી દીધો હતો. અંતે 1943 ના રોજ આસપાસ
તેમનું મૃત્યુ થયું હતું અને આવા મહાન ક્રાંતિકારી વિચારો ધરાવતી આ વીરાંગના રાજગુપ્તા માં ભારતીય કાયમને માટે પોઢી જાય છે. દોસ્તો, આજના નારી જગત સુધી આ વાત અવશ્ય પહોંચાડજો મિત્રો. ભારત માતા કી જય. વંદે માતરમ.